હાલો, બોલો ગણપતિ બાપા। આજે આટલા ઉત્સાહ અને ઉર્જા સાથે ગણપતિ બાપાની આરતીમાં લાભ લેવા માટે પધારેલા કતારગામ વિસ્તારના અલગ અલગ સોસાયટીમાંથી પધારેલા સૌ યુવાનો, વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, સામાજિક આગેવાનો બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું, સૌનો હું આભાર વ્યક્ત કરું છું। આ સાથે આજે જે લોકો અમારા હાથ મજબૂત કરવા માટે, અમને માર્ગદર્શન આપવા માટે અને અમારી લડાઈનો હિસ્સો બનવા માટે જે લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બધાનું પણ હું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આ સાથે અમારી આમ આદમી પાર્ટીની કતારગામની ટીમ જેણે દિવસ રાત મહેનત કરીને ખૂબ બધું મેનેજમેન્ટ, ખૂબ બધી તૈયારીઓ, બધું જ વસ્તુ કરીને આટલું ભવ્ય ગણપતિ ઉત્સવની સ્થાપના અહીંયા કતારગામ વિસ્તારમાં કરી છે એ બદલ કતારગામની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને સૌથી સારી બાબત તો એ છે કે ભૂતકાળમાં જ્યારે ગણપતિ બાપાની સ્થાપના થયેલી ત્યારે એક ઉદ્દેશ્ય સાથે થયેલી કે અંગ્રેજો સીધી રીતે લોકોને ભેગા થવા દેતા નહીં, અને એટલે એ જમાનાના આપણા આગેવાનોએ રસ્તો કાઢ્યો કે ભાઈ સીધી રીતે ભેગા નહીં થવા દે તો ભગવાનની પૂજા કરવા તો ભેગા થશે બધા, અને ભગવાનની પૂજા કર્યા પછી આપણે આપણી વાત કરશું। તો ગણપતિજીની સ્થાપના કરવાનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે સમાજની વાત થાય, જનતાની વાત થાય, લોકોની વાત થાય, અને એ માટે બધા લોકો ભેગા મળે, એટલે જ તો ગણપતિજીની સ્થાપના છે। અને આજે આ ગણપતિજીની સ્થાપનાનું મુખ્ય સૂત્ર છે કે આ ડ્રગ્સ હટાવો અને પરિવાર બચાવો। આ સમાજની વાત છે, કેમ કે ભૂતકાળમાં અંગ્રેજો હટાવો પરિવાર બચાવો હતું, અહીંયા અત્યારે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો આવી ગયું છે। જ્યારે જ્યારે ગણપતિજીને બિરાજમાન કર્યા છે ત્યારે કંઈક સારું કરવાની ભાવના સાથે લોકો ભેગા થાય છે। આજે પણ આપણે અહીંયા ગણપતિજીના સાનિધ્યમાં ભેગા થયા છીએ, તો મારી પણ આશા છે બધા પાસે કે આપણે બધા કંઈક સારો સંકલ્પ લઈને અહીંથી છૂટા પડીએ। અને એ સંકલ્પ શું લેવાનો છે કે સમાજમાં, ગુજરાતમાં, આપણા વિસ્તારમાં જે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે, ખોટી રીતે કંઈ જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે, તો આપણે બધા બીજું કંઈ નહીં તો કંઈ નહીં પણ આપણો આત્મા જગાડશું એવો સંકલ્પ લઈને અહીંથી આપણે બધાય જવાનું છે। મિત્રો, આખા ગુજરાતનો આત્મા જાગે એવું મારું સપનું છે, એવી મારી કોશિશ છે। હું તો છેલ્લા 10 વર્ષથી રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું। અનેક ખરાબ પીરિયડ જોયો, નબળો સમય જોયો, મારી પાર્ટી ચૂંટણી હારી જતા જોઈ, હું પોતે હારી ગયો એ સમય પણ જોયો, બધું જ જોયું, પણ અમે અમારું લક્ષ્ય નથી છોડ્યું। અમારું એક જ લક્ષ્ય છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભાજપ ભાગે। એ લક્ષ્ય સાથે આટલા વર્ષો અમે કાઢ્યા છે, અને પરિણામે અમારા વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારો, અમારી બહેનો, અમારા સૌ મતદારોએ મારી માથે હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા, અને એવા આશીર્વાદ આપ્યા કે આખા ગુજરાતની અંદર અત્યારે અમારું હાલી ગયું છે। એ 10 વર્ષનો સંઘર્ષ લેખે લાગ્યો, પણ દોસ્તો લડાઈની અહીંયા લડાઈ પૂરી નથી થતી, અહીંથી તો ચાલુ થાય છે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને ન્યા લડાઈ પૂરી નથી થઈ, ન્યાથી તો મંડાણા છે, હવે બહુ મોટા ઊંચા કપરા ચડવાના છે અને ઘણું દૂર સુધી જવાનું છે। દોસ્તો, હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણે વિચારવું પડશે કે આપણી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી। હું તમને એક દાખલો આપું કે લોકોના મતથી કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને, કોઈ વ્યક્તિ સાંસદ બને, કોઈ મંત્રી બને, કોઈ મુખ્યમંત્રી બને। તમે બધા મને મત આપો તો હું ધારાસભ્ય બનું, શિક્ષણ મંત્રી પણ બનું, પણ તમારી આશા શું હોય કે તમે એક બટન
ગોપાલભાઈનું દબાવો, ગોપાલભાઈ શિક્ષણ મંત્રી બને, પછી ગોપાલભાઈ આખા ગુજરાતની સરકારી શાળાઓને આલીશાન શાનદાર શાળા બનાવે અને એ શાળામાં મારો છોકરો મફત ભણે તો મારો પરિવાર ખૂબ સારી રીતે આગળ વધી શકે. આ જનતાની ભાવના હોય છે. પણ વાસ્તવિકતા શું છે? તમે એમ માનીને મત આપો છો કે મારા મતથી જે મંત્રી શિક્ષણ મંત્રી બનશે એ શાળા સરકારની બનાવશે. હકીકત એ છે કે તમારા મતથી એક માણસ શિક્ષણ મંત્રી બને, પછી એ પોતાની માલિકીની 10 શાળાઓ સુરતમાં અમદાવાદમાં ખોલી નાખે છે. શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા, એની પોતાનો ભાગ હોય એવી શાળા, એના ફઈના છોકરાની શાળા, એના હાડુભાઈની શાળા તો બને છે, પણ પ્રાઇવેટ શાળા બની જાય છે. તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો, સમાજને બનાવીને વયો જાય છે. દોસ્તો, તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણા આત્માને પૂછવું પડશે કે તમે સરકારી શાળા બનાવવા મત આપો છો કે પ્રાઇવેટ શાળા બનાવવા? એ તમારા આત્માને પૂછવું પડશે. જ્યાં સુધી તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી પ્રાઇવેટ શાળા બનતી રહેશે અને હજારો નિર્દોષ બાળકોના મા બાપ છે એ લૂંટાતા રહેશે. અમે હું સપનું લઈને લોકોની પાસે આવ્યા છીએ. ગોપાલ ઇટાલિયાને કંઈક બનવું હોત તો ભાજપ વાળા કેદુના બનાવી દેવા તૈયાર હતા. ગોપાલ ઇટાલિયાને હોદ્દા જોતા હોત, પૈસા જોતા હોત, ગાડીઓ જોતી હોત, ધારાસભ્ય બની જવું હોત તો ભાજપ વાળા છે એ તૈયાર જ બેઠા છે. ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે. દોસ્તો, અમે રાજકારણમાં આવ્યા છીએ, બનવું જ છે, પણ ભાજપે આપેલી ભીખમાં નહીં, જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપીને એ બનવું છે. ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવા તૈયાર નથી, પણ જનતા જેદી માથે હાથ મૂકે ને તેથી જે બનાવે ને રાજી ખુશીથી બનવું છે ને હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે. અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માંગીએ છીએ? અમે તમારો સપોર્ટ એટલે નથી માંગતા કે તમે મને મત આપો ને મને કંઈક બનાવી દો. અમે તો તમારો સપોર્ટ એટલે માંગીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કંઈક સારું ભણી ગણીને આગળ વધે. આજ 140 કરોડનો આપણો દેશ, આઝાદીના 75 વર્ષ થઈ ગયા. 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપ વાળા કરે છે. દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે. નિહાળની અંદર તો માસ્તરય નથી, રૂમય નથી, ડંકા હું વાગે? પહેલા કાંઈક નિહાળનું કરો. અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અમે તમારો સાથ શું કામ માંગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધાય ભેગા મળીને કંઈક સારું કરી શકશું. અમારે પોતાને કંઈ જોતું હોત, કતારગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકોએ મને એમ કીધું કે ભાઈ મૂકી દે, હવે આ નહીં હાલે, આમ વયો જા. ઘણાએ મને કીધું, ઘણાનું મનોબળ ડગી ગયું, ઘણાનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કાંઈ નહીં થાય, ઘડીક હતું થઈ ગયું હવે નહીં થાય. અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો ને એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા. દોસ્તો, ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે, વિસાવદરની જનતા આશીર્વાદ આપ્યો. પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે, અનેક મોટી લડાઈ લડવી છે, અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે. તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે. મેં 2 દિવસ પહેલા ભાવનગર, અમરેલી, નવસારી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું કે આ રત્નદીપ યોજનામાં કંઈક 13,000 રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા અને 1.5 મહિના થઈ ગયા, ક્યાં પોગી યોજના ને ક્યાં પોગ્યા પૈસા, કાંઈ ગતો પતો છે કે નહીં? તમે વિચાર કરો કે આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, ફલાણું કાગળ લાવો, સોગંદનામું, ડાયમંડ એસોસિએશનનો પત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, 10 કિલો કાગળી આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે. હજુ આવકની તો વાત નથી, જાવક. તમે વિચાર કરો, મેં 10 જિલ્લાના સાહેબોને પૂછ્યું કે આ લાભ ક્યારે આપશો? એ બધાએ મને એવો જવાબ આપ્યો કે હજુ સ્ક્રુટિની ચાલે છે. સ્ક્રુટિની એટલે કે આવેલા દરેક ફોર્મને તપાસવાનું કે આ સરકારના નિયમ પ્રમાણે છે કે નહીં.
આવકનો દાખલો છે કે નહીં, જાતિનો દાખલો છે કે નહીં, એસોસિએશનનો લેટર છે કે નહીં. આ ભાઈ ખરેખર સરકારે નક્કી કર્યો એ પ્રમાણેનો રત્ન કલાકાર છે કે એની રીતે રત્ન કલાકાર છે, એ બધું જ ચેક કરે છે. તમે વિચાર કરો કે વિસાવદરની ચૂંટણી હતી તેથી તો વગર ફોર્મ ભરે 10,000 ને 20,000 જેને જોઈએ એને આપતા હતા. આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવાના થયા તો 50 પ્રકારના કાગળિયા, સહી, સિક્કા, આ ઓફિસ નહીં, ઓલી ઓફિસ, અહીં નહીં, અહીંયા ઓનલાઈન નહીં, સિક્કા વાળું. દોસ્તો તમે વિચારો ને, તમારા આત્માને પૂછો કે ચૂંટણી આવી, આ જ કતારગામની ચૂંટણીમાં ભાજપના માણસોએ કરોડો રૂપિયા વેચ્યા હતા. મને ખબર છે, પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા, દારૂ ફરતો હતો, એ મને ખબર છે. આ કતારગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો હતો. ચૂંટણી ટાણે દારૂ વેચવો હોય તો વાંધો નથી, ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી, પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે ભાઈ ધંધામાં કાંઈ નથી, આ છોકરા ભણાવવા કંઈક 5-25 હજાર આપો, તો ફોર્મ ભરવાના, સોગંદનામા, એફિડેવિટ, ફોટો પડાવો, વિડીયો ઉતારો, અહીંયા જાઓ, પૈસા નહીં મળે, કાગળિયા લાવો. દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે? અને કોઈના માટે કાંઈ ન કરતા, અમારા માટે નહીં, કોઈના માટે નહીં. તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે નહીં જગાડો? અમારા માટે ન કરો. આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણની અંદર ભરાવી દીધું. તમે વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા હોય તો કયો? કતારગામમાં વર્ષોથી બધા રહે છે. જે દિવસે આજથી 10 વર્ષ પહેલા ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં ક્યાંય ડ્રગ્સનું નામ નહોતું, ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ. દારૂ હતો ચર્ચાનો વિષય, પણ ડ્રગ્સ તો નહોતો જ. અચાનક ક્યાંથી ડ્રગ્સની એટલી બધી ચર્ચા, ચારો તરફ ડ્રગ્સનું દૂષણ. આપણા દીકરા, આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે. ભાજપના પેટનું પાણી નથી હલતું. શું કામ? આપણો આત્મા ઊંઘેલો છે તો ઈ શું કામ ઉપાધિ કરે? છોકરા તો આપણા બગડે છે, એના તો વિદેશમાં છે. છોકરા આપણા બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સના નશાના રવાડે. તમે હેલ્મેટ ન પહેરો તો અહીં સિંગણપુરે પકડે, ન્યા નો પકડે, ડભોલીએ પકડે, ન્યા નો પકડે, ગુરુકુળે ગમે ના ચાલી લે. પણ ડ્રગ્સ વેચવા વાળાને કોઈ માયનો લાલ પકડી શકે એમ નથી ગુજરાતમાં. શું કામ? કે ડ્રગ્સ વેચવા વાળાની ઉપર ભાજપ વાળાના આશીર્વાદ છે કે વેચાય એટલો વેચો ને લૂંટા એટલું લૂંટો. દોસ્તો ગોપાલ ઇટાલિયા માટે તમે કાંઈ ન કરતા, આમ આદમી પાર્ટીને તમે મદદ ભલે ન કરતા, તમારા છોકરાનો જીવ બચાવી લો, એનું ભણતર બચાવી લો, એવી હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આ સારી વાત નથી. અનેક એવી ઘટનાઓ બને છે, એની પાછળ ડ્રગ્સ ને દારૂનું દૂષણ જવાબદાર નીકળે છે. નાની નાની ઉંમરની દીકરીઓને ફસાવવામાં આવે. 17 વર્ષ, 18 વર્ષ, 18.5 વર્ષ, 19 વર્ષ કાચી ઉંમરની દીકરીઓ હોય, ભોળપણ હોય, એ ઉંમરમાં ગેંગ એની પાછળ પડે. સ્કૂલના નાકે બેહી રહે, છૂટે ત્યારે પાછળ જાય, આવે ત્યારે પાછળ જાય. અનેક દીકરીઓની પાછળ લુખ્ખા લફંગાઓ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી ને અમે અવાજ ઉઠાવીએ તો અમારા તો વિરોધ કરે છે. હું સાચું બોલું છું, ખોટું બોલું છું? દોસ્તો ક્યારે આત્મા જાગશે? ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, આપણે આપણી દીકરાની ચિંતા કરતા નથી, દીકરીની ચિંતા કરતા નથી, ધંધાની ચિંતા કરતા નથી. 4 પૈસાના ભાજપના નેતાની વાહે બટન દબાઈ કરીએ. દોસ્તો ક્યારેક તો આપણા દીકરા દીકરી ઉપર મત આપો. અમને ન દેતા, જેને દો એને દો, પણ મનમાં તમારા દીકરા અને દીકરીનું ભવિષ્ય નક્કી રાખીને બટન દબાવો ને, એવી મારી લાગણી છે. અને ગમે એને, ભલે ગોપાલ ઇટાલિયન ન દો, પણ બટન દબાવતી વખતે તમારો દીકરા અને દીકરીનો ચહેરો મગજમાં હોય, અને ચહેરો જોતા જોતા જેનું બટન દબાવો ને એ બટન તમને સુખી કરશે. દોસ્તો બાકી ગમે એમ બટન ન દબાવો. હું તો કતારગામમાં ધારાસભ્ય ન બન્યો, વિસાવદર વાળાએ બનાવ્યો. પ્રશ્ન મારો તો છે જ ક્યાં? ગોપાલ ઇટાલિયાનો ક્યાં પ્રશ્ન જ છે? મારી વાત સાચી કે ખોટી? પ્રશ્ન એ છે કે અવડી મોટી સરકાર, અવડું મોટું તંત્ર, આટલા બધા નેતાઓ બધાય ભેગા મળીને જનતાનું એક નાનું એવું કામ નથી કરી શકતા. આપણને ટલ્લે કેમ ચડાવવાના એ જ યોજના બને, ટલ્લે ચડાવવાની જ યોજના બને. હું તમને દાખલો આપું કે આરટીઈ નું ફોર્મ ભરવાનું હોય એટલે આવકનો દાખલો માગે. એ આવકનો દાખલો મામલતદાર ઓફિસેથી કઢાવવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે આપવાનો.
સરકાર પાસે કઢાવવાનો ને સરકારને આપવાનો, તો તમે બે અંદર અંદર સમજી લો ને તો અમારે એટલો ખર્ચો ઓછો. મારી વાત સાચી છે કે ખોટી છે? મામલતદાર તારો અને જિલ્લા શિક્ષણ અધિકારી તારો, તારા મામલતદારને તારા શિક્ષણ અધિકારીને 2 કલાક એક રૂમમાં ભેગા બેહાડી દો, બે હામે પેન ડ્રાઈવ આપી દે, ડેટા ટ્રાન્સફર થઈ જાય તો આની પાસે દાખલો, નાની પાસે એડમિશન, અમે ધકે ન ચડીએ. રત્નદીપ યોજનાનો ડાયમંડના રત્ન કલાકારોએ લાભ લેવો હોય તો આવકનો દાખલો, આ દાખલો, બધા દાખલા સરકાર પાસેથી કઢાવવાના ને પાછા સરકારને દેવાના. એનો અર્થ એવો થયો કે રમેશભાઈ પાસેથી દાખલો કઢાવીને રમેશભાઈના હગા ભાઈને આપવાનો કે હવમન યોજનાનો લાભ આપો. તો તું રમેશભાઈ સમજી લો ને તો અમારે 2000 ની ઉપાધિ નહીં. પણ દોસ્તો, આપણો આત્મા ઊંઘેલો છે તો સરકાર શું કામ આપણી ચિંતા કરે, જ્યારે આપણે પોતે જ આપણી ચિંતા કરવા તૈયાર નથી, આપણે પોતે જ આપણા છોકરાનું સારું વિચારવા તૈયાર નથી, તો ભાજપ વાળાએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો છે? આપણા છોકરાના ભણતરની, દવાખાનાની ચિંતા આપણને નથી, તો કૃષિ મંત્રીને કે આરોગ્ય મંત્રીને શું કામ હોવી જોઈએ? આપણા છોકરાનું ખરાબ થઈ રહ્યું છે કે સારું થઈ રહ્યું એ ચિંતા આપણને નથી, તો ગૃહમંત્રીએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો? એ તો એમ જ વિચારે ને તમે પેદા કર્યા તમે જાણો. દોસ્તો, આપણે પહેલા આપણો આત્મા જગાડવો પડશે. ચૂંટણીઓમાં જે જીતે તે ભલે જીતે, જે હારે તે હારે. આ વખતે હારશે તો ઓલી વખતે જીતશે, આ વખતે જીતશે એ આવતી વખતે હારશે. હારવા જીતવા વાળાની દુનિયા લૂંટાઈ નથી જાતી. વિચારવાનું તમારે છે, આમ જનતાએ વિચારવાનું છે કે હારવા જીતવા વાળા કરતા તમે કેદી જીતશો. આજ આખા ગુજરાતની અંદર ઉત્સવનો માહોલ છે. છેલ્લા 2 મહિનાથી સળંગ નકરી મજા જ આવ્યા કરે છે, મજા જ આવ્યા કરે છે ચારો તરફ લોકોને. શું કામ? ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એટલે નહીં, વિસાવદરની ચૂંટણી તો આખા ગુજરાતને એમ લાગે છે કે અમે જીત્યા છીએ. હવને એમ લાગે અમે જીત્યા. જેણે જેણે ટીવીમાં રિઝલ્ટ જોયું તે દિવસે એ બધાને એમ લાગ્યું કે આમાં ઉમેદવાર હું છું અને હું જીત્યો, એવી લાગણી આખા ગુજરાતના લોકોને થઈને ત્યારે બધા આટલા ખુશ છે ને 2 મહિનાથી ખુશ છે. ચૂંટણી તો કતારગામમાં ગઈ, તે દિવસે કોઈ ભાજપ વાળાએ ફટાકડા ફોડવા નહોતા બહાર આવ્યા. શેના ફોડે? દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે રાજકારણની રીતે થતું રહે છે, પણ તમારા બધાના મતથી જે નેતાઓ ચૂંટાઈને આવે છે એ એની હાટું બધું જ બનાવી લે છે ને આપણને બનાવ્યા કરે છે દર ચૂંટણીએ. તમારા મતથી કૃષિ મંત્રી બને, એની કૃષિ યુનિવર્સિટીઓ બની જાય છે. તમારા છોકરા ભણે એવી એકેય યુનિવર્સિટી નથી બનતી. તમારા મતથી આરોગ્ય મંત્રી બને, એના હગા વાલા વેવાઈ જમાઈના પ્રાઇવેટ દવાખાના બની જાય છે આલિશાન. તમારી હાટું એક નાનું એવું દવાખાનું અહીં વોર્ડ લેવલનું નથી બનતું. તમારા મતથી વાહન વ્યવહાર મંત્રી બને, એની અનેક બસો હાઈવે ઉપર ફરવા લાગે છે કોન્ટ્રાક્ટમાં, અને તમારે સૌરાષ્ટ્રમાં ગામડે જવું હોય તો ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવે છે. તમારા મતથી જે માણસ બને છે એ તમારા માટે કાંઈ નથી બનાવતો, તમને બનાવી જાય છે ને એના પોતાના માટે બનાવે છે. ને આવું 30 વર્ષથી આ ખેલ હાલે છે. દોસ્તો, આપણો આત્મા કેદી જાગશે? અને આમાં ગોપાલ ઇટાલિયાનું કે આમ આદમી પાર્ટીનું શું નુકસાન છે વિચારો? અરવિંદ કેજરીવાલનું શું નુકસાન છે? અમારી પાર્ટીની સરકાર દિલ્હીની અંદર 10 વર્ષ સરકાર રહી. આજ અમારી સરકાર નથી, હું વટથી કહું છું, ગમે એ ભાજપ વાળાને પૂછીને ખાતરી કરી લેજો, 10 વર્ષ અમારી સરકાર રહી. આજ નથી, પણ કોઈ માયનો લાલ એમ ન કહી શકે કે 10 વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘરની સ્કૂલો, ઘરના દવાખાના બનાવી નાખ્યા. એકેય પાસે ઘરની સ્કૂલ નથી, એકેય પાસે ઘરનું દવાખાનું નથી. જેટલું હાલી સરકાર ત્યાં સુધી સરકારના દવાખાના બન્યા. સરકાર ભલે આજ અમારી નથી, પણ અમારી સરકારે બનાવેલા દવાખાના છે ને ખાંભીઓની જેમ ઊભા છે, આમ હજડ બમ થઈને, જે આ જનતા માટેના છે. અને તમે જેને મંત્રી બનાવ્યા એને કોમ્પ્લેક્સો બનાવી નાખ્યા. આજ કતારગામમાં તમે મંત્રી બનાવ્યા, તમે ધારાસભ્ય બનાવ્યા, એને ગેરકાયદેસરના કોમ્પ્લેક્સ બનાવ્યા. તમારે તો એક 2 BHK નો તમારે એક 2 BHK નો ફ્લેટ લેવો હોય તોય ફ્લેટ નસીબમાં નથી. એવાય અનેક જણા અહીંયા ઊભા છે. આખી જિંદગી મહેનત કરીએ, મજૂરી કરીએ, લોહી રેડીએ, પરસેવો રેડીએ, કરકસર કરીએ, તે દિવસે તે કતારગામમાં 2 BHK ના ફ્લેટના ઠેકાણા આપણે નથી પડતા. તમારા મતથી જે માણસ બન્યો એને આજ રોડ ઉપર ગેરકાયદેસરના બિલ્ડિંગના ઢગલા કરી દીધા છે. તોય દોસ્તો આપણો આત્મા નથી જાગતો, તોય આપણને વિચાર નથી આવતો કે આપણે હાથે આ થઈ રહ્યું છે.
ખોટું નેતા નથી કરતો, ખોટું આપણા પોતાના હાથે જ થઈ રહ્યું છે. આ બટન દબાવીને એ જ હાથે ખોટું થઈ રહ્યું. દોસ્તો, કે દિવસે જાગશું? તમે તમારા ઘરનું બાંધકામ કરતા હોય, એક છજુ વધારે કાઢ્યું, સેજ ફ્લોર વધારે બહાર કર્યો, ત્યાં તો કોર્પોરેશનના સિંઘમો આવે માપ પટ્ટી લઈને, એક એક ઇંચ માપે. અને આ ચારેય તરફ પાર્કિંગ વગરના બિલ્ડિંગો બની ગયા છે. એક પાવલીનું પાર્કિંગ નથી, તોય અડીખમ બિલ્ડિંગો કોના પ્રતાપે ઊભા થયા. કરોડો રૂપિયા લઈને બિલ્ડિંગો બનાવડાવ્યા. ટ્રાફિક કોને ભોગવવાની? તમારે. એક પણ બિલ્ડિંગ પાસે પાર્કિંગ નથી. કેમ નથી? ટીપી બહાર પડે તો ટીપીના નામે 40% જમીન કાપી લે, ખેડૂતની જમીન મફતમાં જાય. અને તમારા માટે તો પાર્કિંગ, આ રોડ ઉપર ક્યાં સાયકલ મૂકવાનું પાર્કિંગ છે? કયો છે એકય બિલ્ડિંગમાં પાર્કિંગ હોય તો? દોસ્તો, કરોડો રૂપિયાનું ખોટું થાય, બધું જ આપણે ભોગવીએ છીએ. એ તો પૈસા લઈને નીકળી જાય છે અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ. દરેક ભાજપના નેતાના ફેસબુક ઉપર નજર રાખજો. બધાય નેતાઓના છોકરા વિદેશમાં ભણે છે અથવા વિદેશમાં સેટ થવાની તૈયારીમાં છે. અહીંયા જ્યાં સુધી ટિકિટ મળે ને હોદ્દા મળે ત્યાં સુધી અહીંયા રે. ટિકિટ કપાય એટલે અમેરિકા. ભોગવવાનું તમારે છે, હકડાશ તમારે ભોગવવાની, ગંદકી તમારે ભોગવવાની, પાર્કિંગમાં ટ્રાફિક જામ થાય ટ્રાફિકના કારણે તમારે બધું જ ભોગવવાનું છે. તોય બટન પાછું એનું ને એનું દબાવવાનું છે. તો અમે તો તમારી પાસે હાથ લાંબો કરીએ છીએ, તમારા દીકરા તરીકે, નાના ભાઈ તરીકે, કે અમારે કાંઈ ખોટું નથી કરવું. ખોટું જ કરવું હોતું ભાજપ વાળા છે જ અમને લઈ લેવા. અમારે તો ખોટું થાય છે એ રોકવું છે ને કાંઈક સાચું કરવું છે ને, એટલે તમારી પાસે હાથ લાંબો કરીએ છીએ કે તમારો હાથ હવે અમારા માથા ઉપર મૂકો અને અમને કાંઈક તક આપો. દોસ્તો, તમારા આશીર્વાદ નહીં મળે તો હું કરી શકવાના? હું તમને ટીપીની ખેલ સમજાવું. 40% જમીન કાપી લે છે આ લોકો ટીપી પડે ત્યાં. અને ગુજરાતમાં હમણાં નવી નવી નગરપાલિકાઓ બની છે. મોરબી બની, સુરેન્દ્રનગર બન્યું, નવસારી મારા ખ્યાલથી નગરપાલિકા બની, કરમસદ આણંદ બન્યું. બધાને મનમાં એમ છે કે મહાનગરપાલિકા બની ગઈ, બહુ મજા આવશે. પહેલી કાતર તો 40% જમીન ઉપર ફરવાની છે. એ નગરપાલિકાની ફરતે 5-5 કિલોમીટર સુધી જેટલી જમીનો છે ને એમાં 40% જમીન સીધી કાપીને ભાજપના નેતાઓ ખાઈ જવાના છે. 40% જમીન શેના નામે કાપે? સરકારી શાળા બનાવવાના નામે. ક્યાં બની શાળા? 40% જમીન દવાખાનાના નામે કાપે. ક્યાં બન્યા દવાખાના? 40% જમીન લાઇબ્રેરી બનાવવાના નામે કાપે. ક્યાં બની લાઇબ્રેરી? 40% જમીન ફાયર સ્ટેશન બનાવવા કાપે. ક્યાં બન્યા ફાયર સ્ટેશન? તક્ષશિલામાં આગ લાગી કે રાજકોટમાં આગ લાગી તેથી તમારો એકેય બંબો આડો ન આવ્યો, અમારા છોકરાના જીવ ગયા. 40% જમીન નથી કપાતી, આપણું ખિસ્સું કપાય છે. દોસ્તો, હવે તો આત્માને જગાડો, હવે તો પોતાના મનને ઢંઢોળો કે આ ખોટું છે કે સાચું. દોસ્તો, ક્યાં સુધી આપણે સહન કરશું? કેટલું સહન કરશું? ખરાબ રોડ હોય સહન કરી લે, ટ્રાફિક જામ માણસ સહન કરી લે, પાર્કિંગ નો હોય સહન કરી લે, પોલીસ FIR નો લખે સહન કરી લે, શાળાના ઠેકાણા નહીં સહન કરી લે, દવાખાના ઠેકાણા નહીં સહન કરી લે, મોંઘવારી સહન કરી લે, કોર્પોરેશન વાળો આવીને 5-25 હજારનો તોડ કરી જાય સહન કરી લે, GST વાળો આવીને મજા આવે એટલો તોડ કરી જાય સહન કરી લે, પોલીસ વાળા એની રીતે તોડ કરી જાય સહન કરી લે. આપણી સોસાયટીમાં, આપણી જ સોસાયટીના એક સભ્યએ સહેજ બાઇક આપણી જગ્યામાં પાર્ક કરી હોય તો કોઈ સહન નથી કરતું. અહીં કામ મૂક્યું, હવા કાઢી નાખવા સુધીની વાત આવી જાય છે. હવા તો ભાજપ વાળાની કાઢો ને તો બધું સીધું થાય એમ છે. હવે આટલું આપણે સહન હું કામ કરી લઈએ છીએ? હું કામ આટલું સહન કરીએ છીએ? અમથા તો આપણે પાર્કિંગમાં ગાડી સહન નથી કરતા. ગોપાલભાઈ ઇટાલિયાને B510 નંબરનું પાર્કિંગ ફાળવ્યું હોય અને એમાં C809 વાળો પાર્ક કરી જાય, હાલે કોઈ દી? ધોકા ઉડે. મહેમાનો માટે લખ્યો કે આઈ નહીં, બહાર પાર્ક કરજો. મહેમાન થઈને આવ્યા તો ગાડીમાં પાર્કિંગ નથી મૂકવા દેતા. ન્યા સુધીની આપણે કાળજી રાખીએ છીએ, પણ આપણા માટે આ રોડ ઉપર ક્યાંય પાર્કિંગ નથી. તો આપણને મનમાં જરાય ચિંતા નથી થતી કે ભાજપ વાળાએ આપણને આવું સિટી બટકાયું. કરોડો રૂપિયાનો ટેક્સ લઈ ગયા, 40% જમીન લઈ ગયા, આપણો મત લઈ ગયા, છેલ્લે મળ્યું હું? ખાડા. નેતા બધા બાડા, સેજ બોલો તો પડે તમારી આડા. હું કરવાનું? હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નકરું ભાષણ સાંભળીને તાળીઓ પાડીને મજા ન લેતા, કંઈક તમારા જીવનમાં મજા આવે એવું કરજો. હું તો પહેલેથી સારું બોલું છું, નામ બોલતો રહીશ, પણ કઈ નકરી તાળી પાડે થોડું તમારા જીવનમાં બદલાવ આવશે. હું તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે તેથી હું આવું જ બોલતો હતો, તેથી મારી માનસિકતા, દાનત, ઈરાદા આવા જ હતા.
સાંભળવા વાળા સાંભળ્યું, મજા લીધી કે મજા લેવાય, મત ન દેવાય. ગોપાલ ઇટાલિયા તોય એવો ને એવો છે. હું ભવિષ્યમાં આવો ને આવો રહીશ. હું તો ગામડામાંથી ઘડાયેલો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. હું બદલાઈ ન શકું. પણ દોસ્તો, તમારું જીવન બદલાય ને એના માટે અમારી જીદ છે કે જનતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ, કંઈક પરિવર્તન થવું જોઈએ. અમારી જીદ છે દોસ્તો. અમારી લડાઈ એ વાતની છે. અમે સંઘર્ષ કરીએ. હું ધારાસભ્ય બન્યા પછી મારો સંઘર્ષ ક્યાં ઓછો થયો? 4 પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારીએ જેમ ભાવે એમ મારી હારે વર્તન કર્યું. આખી ગુજરાત જોવે એમ. કાંઈ વાંધો નહીં, સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું. લોઢાનો મેડલ આપવાનો છે. સોનાનો ચાંદીનો તો કોઈક આપે, અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ. એવું થોડું હોય કે ભાજપનો નેતા આવે તો ચિંગમ બની જાય, આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંઘમ બની જાય. વાહ ભાઈ સિંઘમ, ગઈકાલે અહીંયા બંધ કરાવવા આવ્યા. ભાઈ ગણપતિ બંધ કરાવી દેશો? ભાઈ અંગ્રેજોની સામે ગણપતિ આડા ઉભા રહ્યા હતા. તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો એવા નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો. અમારી સામું ન જોવો તો કાંઈ નહીં, તમારી પોતાની સામું તો જોવો કે હું હાલેશ. મેં હમણાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં અનેક જગ્યાએ દૂધની અંદર કેમિકલની મિલાવટ થાય છે. અને હાવ સાચી વાત છે. લાંચના રૂપિયાની રસીદ ન હોય ને એમ અમુક વસ્તુના પુરાવાય ન હોય. લાંચમાં આપેલા રૂપિયાની પાવતી હોય ક્યાંય? અમુક જગ્યાએ ખોટું થતું હોય એના પુરાવા કાંઈ ન હોય, ખબર બધાને બધી હોય કાંઈ આવું થાય છે. અમે એમ કીધું કે ગુજરાતની જનતાને બેમોત મારવાનો કારસો હાલે છે. સરકારી આંકડા મેં માગ્યા કે ભાઈ આ જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા પશુઓ કેટલા છે, ઊંટ કેટલા છે, બકરા કેટલા છે, ગધેડા કેટલા છે, ગાય કેટલી છે, ભેંસ કેટલા છે, બકરા કેટલા છે, અંદાજિત દૂધ કેટલું થાય એ બધાનું મહિને, અને સરકાર પાસે ખરેખર કેટલી આવક છે ડેરીમાં. હવે ઢોર હોય 1 લાખ, દૂધ થતું હોય 5,000 કે 50,000 લીટર, અને ડેરીમાં આવ્યું 3 લાખ લીટર, તો હું સમજવાનું ઉપલું દૂધ કોણ આપી ગયું? દોસ્તો, ચારો તરફ મોત ભમે છે. ગોપાલ ઇટાલિયાને તમે 4 ગાળું દઈ દો, એમાં શું વાંધો છે? કાંઈ વાંધો નહીં, અમે ક્યાં મરી જવાના છે? ગોપાલ ઇટાલિયન સભામાં અહીંયા આવીને ઉભા રહીને દિલ્હીના પંજાબના પ્રશ્નો પૂછો, કાંઈ વાંધો નહીં. અમને ક્યાં એમાં વાંધો? અમને ક્યાં એમાં વાંધો છે? અમને વાંધો એ વાતનો છે કે તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે. દૂધમાં ઝેર, પેટ્રોલમાં ઇથેનોલ, પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર, રોડમાં ખાડા, દવાખાનામાં ડોક્ટર નહીં. આ પરિસ્થિતિથી બચવા માટેનો રસ્તો લઈને અમે નીકળ્યા છે. અને તમે બધા મને કહો કે હું અત્યારે 15, 20, 25 મિનિટ જે બોલ્યો એ સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? આત્મા જગાડવા માટે બોલ્યો કે મારા માટે બોલ્યો? પણ આત્મા ક્યારે જાગશે? દોસ્તો, હું તો તમને વિનંતી કરું છું કે ચારેય તરફ મોત ભમે છે. રોડમાં ખાડા, મોત આવે. નબીરો કોક દારૂ ડ્રગ્સ પી જાય, 2 વ્હીલ લઈને નીકળે, મોત આવે. ક્યાંક કોક બેરોજગારીથી કંટાળી મોત આવે. ક્યાંક સરકારના થાંભલા માથે પડે, મોત આવે. ક્યાંક અગ્નિકાંડ થાય, મોત આવે. ચારોય તરફ મોતે આપણને ઘેરી લીધા છે. બચવાનો એક જ રસ્તો છે. એ ગણપતિ બાપા કહે છે કે હાવણા વાળી કરો, હવે તો જ બચો એમ છો. મોતથી બચવાનો રસ્તો છે હાવણો. ગંદકી સાફ કરો, આત્માને ઢંઢોળો, મનને પૂછો કે આ બધું કેમ ચાલે છે, સાચું છે કે ખોટું છે. દોસ્તો, કહેવા બેસીશ તો એટલી બધી વાતો છે કે ખૂટે એમ નથી, પણ તમને માહિતી મળે એના માટે થોડીક વાત કહી દઉં. વિસાવદરના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઘણી જગ્યાએ હવે જવા મળે, જ્યાં પહેલા મને નહોતું જવા મળતું. વિધાનસભામાં જઈ શકું, સચિવાલયમાં જઈ શકું, મંત્રીને મળી શકું, ડીજીને મળી શકું, CS ને મળી શકું, જિલ્લા કક્ષાનું બધાને મળી શકું, કેમ કે ધારાસભ્યને એ સત્તા હોય. તો મને હવે જે કાંઈ જાણવા મળે છે એ બધું પબ્લિકને મારે જણાવી દેવું છે, બતાવી દેવું છે, કહી દેવું છે. ભાજપનો ભાંડો ફોડી નાખો છે પબ્લિકને, આમે મેં નક્કી કર્યું. આજ તમારા બધાની હાજરીમાં હું કહું છું, કતારગામના ધારાસભ્ય કોઈ દી નહીં કે, કેમ કે બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. પણ હું તમને કહી દઉં છું કે ધારાસભ્યને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે. વિસાવદર વાળાના આશીર્વાદથી મને મળશે. પણ દોસ્તો, દુર્ભાગ્યની બાબત એ છે કે તમે કાળી મજૂરી કરીને પૈસા કમાવશો. હું અહીંયા કતારગામમાં રહેતો હતો,
ત્યારે મને યાદ છે, હું આ સોસાયટીનું નામ ભૂલી ગયો, આ વેડ રોડ ઉપર જ એક સોસાયટીમાં ભાડે રહેતો હતો 2007-8માં. સરિતામાં નહીં, એ તો હમણાં રહેતો 16-17, હું 7-8ની વાત કરું છું. હરિદર્શન સોસાયટી એ વખતે નવી બની હતી, આજુબાજુમાં જાજી સોસાયટીઓ નહોતી, બધું ખુલ્લા ખેતરો હતા. એ વખતે હું ત્યાં પંડોળમાં કામે બેસતો, એટલે અહીંથી ત્યાંથી હરિદર્શન સોસાયટી મેઇન રોડ ઉપર ઉભો રહ્યો એટલે આમ ઓલી બાજુ ગુરુકુળ સાઈડથી એક રિક્ષા આવે, 3 કે 4 રૂપિયા રહે એટલે અહીં ડભોલી સર્કલ ઉતારે, ડભોલીથી બીજી રિક્ષા પકડું એટલે આમ લઈ જઈને લલિતા ચોકડીએ થઈને આશ્રમ પાસે કંઈક ઉતારે, આશ્રમ પાસેથી પછી ત્રીજી રિક્ષા પકડું ને હાલીને મને હું જે કારખાને એક ઓફિસે બેસતો ત્યાં લઈ જતા, મને પાક્કું યાદ છે. વળતા ઘણીવાર એવું થતું કે એ રૂટે રિક્ષા ન મળે તો આશ્રમથી રિક્ષામાં બેહીને સિંગણપુર 4 રસ્તે ઉતારે ને અહીંથી બીજી રિક્ષા રહ્યો એટલે ફૂલ સાઉન્ડમાં સ્ટીરિયા વગાડતા તમને હરિદર્શન ઉતારે. મને એ મારી જિંદગી યાદ છે કે સવારમાં 5:30-6 જાગીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈને ભાખરી ખાઈએ, બેન કે ઘરવાળી કે માં ટિફિનનો ડબલો બનાવી દે, 7:30 તમે રિક્ષાની લાઈનમાં ઊભા રહી ગયા હો અને ઘરે આવો ને ખાઈ પીને કપડાં બદલીને ફ્રેશ થાવ ને ત્યાં રાતના 9 વાગી ગયા હોય, 4-5 રીલું જોવો ને ત્યાં હુવાનો ટાઈમ થઈ જાય, કેમ કે વહેલા હુવો ને વહેલા જાગો નહીં. હજારો લોકો આવી રીતે મહેનત કરે છે, સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પરસેવો રેડે છે. હું હાલે છે એ જોવાય નવરા નથી રહેતા, હું હાલે છે એ જોવા જાય તો ઘર ઊભું રહી જાય એમ છે. તમે બધા જ લોકો એવી કાળી મજૂરી કરો છો, ઓફિસે બેસતા હો, કારખાને બેસતા હો, આખો દિવસ હીરા ઘસે, ઓફિસ વાળા એસોટ કર્યા કરે, માંડ મહિને 25-50 હજાર રૂપિયા પગાર આવે. એ પગારમાં લાઇટ બિલ, છોકરાના ભણવાના ચોપડા, દવા, મોબાઈલના બિલ, ડીઝલના ખર્ચા, ભાડું બધું કાઢોનતા છેલ્લે વાળ અથવા લેણું બેમાંથી એક વધે. પણ તમે એટલી મહેનત મજૂરી કર્યા પછી તમારા પૈસામાંથી ટેક્સ જે સરકારને આપો છો એ ટેક્સમાંથી ધારાસભ્યને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે. અને કામ કેટલા દિવસનું કરવું પડે છે વિધાનસભામાં? 28 દિવસ. આખા 12 મહિનામાં માત્ર ગુજરાતની વિધાનસભા 28 દિવસ કામ કરે છે. પગાર 12 મહિનાનો 1.5 લાખ એટલે 12 મહિનાના 12 લાખ, 12 અડધા 6 લાખ, 18-19 લાખ રૂપિયા એક વર્ષમાં ધારાસભ્યને પગાર મળે છે. આ કતારગામ વાળાને મળતો હશે. 19 લાખ રૂપિયા પગાર લીધા પછી કામ કેટલા દિવસ? 28 દિવસ. તમને કેટલા મહિનાનો, કેટલા દિવસનો પગાર મળે છે ને કેટલા દિવસ કામ કરો? તમે તમારું વિચારો ને તમારા મતથી બનેલી સરકાર તમારા પૈસે જલસા કરે છે અને છતાંય તમારો આત્મા નહીં જાગે? તમારો આત્મા નહીં જાગે કે તમારી મહેનતના પૈસે એને 19 લાખ પગાર, તમને શું મળ્યું? મને યાદ છે હું જ્યારે હીરામાં હતો ત્યારે રવિવારે અડધો વારો ચાલુ હોય. રવિવારની આપણા જીવનમાં રજા નથી આવતી. રવિવારે બપોર સુધી ચાલુ હોય. મને યાદ છે બપોરે જલ્દી ઘરે દોડતા, હાલો આજ તો રવિવાર છે. પછી ગુરુકુળે આંટો મારવા જાતો ને બગીચામાં ફરતો, 4 કલાક ફરો ત્યાં રાત પડી જાય. વળી પાછું સોમવારથી લઈને રવિવારનો અડધો દિવસ. અને માનો કે આખી રજા આપવી પડે જન્માષ્ટમી કે એવી કોઈ તહેવારની, તો આગલો રવિવાર આખો ચાલુ રહે. આપણા તો જીવનમાં રવિવાર નથી. અને તમારા મતથી બનેલી ભાજપની સરકારમાં રવિવાર જ રવિવાર છે. આખો મહિનો રવિવાર, બીજો મહિનો રવિવાર, 28 દિવસ જ સોમવાર છે, બાકી બધા રવિવાર છે. અને તોય તમારો આત્મા નહીં જાગે. ગોપાલ ઇટાલિયન ગાળું દેવામાં શું મહાનતા છે? તમારો આત્મા જગાડો. તમારા પૈસે એ લોકોને 11 મહિના રવિવાર આવે છે ને 1 મહિનો સોમવાર આવે છે. મને ગાળું દેવાથી, મને સવાલ પૂછવાથી, મારી ઉપર એટેક કરવાથી, મારી ટીકા કરવાથી ક્યાં કોઈના દિવસો બદલાવાના છે? અમે તો હવનું હારું થાય એ હાટું ગાળું ખાવાનો ધંધો પકડ્યો છે કે અમને દેવાય એટલી દો જો ગામનું હારું થતું હોય તો. દોસ્તો, ગુજરાતની વિધાનસભા માત્ર 28 દિવસ કામ કરે છે. તમને આ માહિતી ખબર હતી ક્યારે? પાકું? એકેય ભાજપના નેતાએ કેમ ન કીધું કે પગાર 12 મહિનાનો લઈએ છીએ ને કામ 28 દિવસ કરીએ છીએ એમ? તો તમે માગો ભાજપની સરકાર પાસે અમારે 28 દિવસ કામ કરવું ને 12 મહિના રોટલા આપી જાવ ઘરે બેઠા. અને એમાંય દોસ્તો જાણકારી હું તમને આપતો જાઉં, જો તમને રસ હોય તો લાંબી વાત કરું. આગળ વાળા હા કર્યું. હવે ઉભા રહો, આગળ વાળા ન બોલતા. વાહે વાળા રસ છે, એને રસ છે. દોસ્તો, વિધાનસભામાં તમને બધાને એમ થાય કે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછીએ કે આમ કેમ છે ને તેમ કેમ છે,
હું તમને ન્યા શું ખેલ હાલે છે એ કહેતો જાઉં. ભાજપનો એકેય ધારાસભ્ય નહીં કે નકર ટિકિટો કપાઈ જાય. ન્યા શું હાલે છે હું તમને કહું કે ગામના તલાટી મંત્રીને કે અહીંયા વોર્ડ લેવલના નાના એવા અધિકારીને તમે 2 પ્રશ્ન પૂછો ને તો કોઈ તમને જવાબ આપવા તૈયાર નથી. હાહુ કરે એવા વડકા ચાલુ કરી દેશે. સીધા શેના આવ્યા છો ને હું કામ આવ્યા છો ને જાવ અહીંથી નહીં થાય ને કાલ આવજો ને પમદી આવજો ને આ નથી ને ઓલું નથી ને સાહેબ રજા ઉપર છે ને સાહેબની છોકરી બીમાર છે ને સાહેબના બાપાનું ઓપરેશન કર્યું છે, સર્વર નથી, કોમ્પ્યુટર નથી, પ્રિન્ટર નથી, સાહેબની ગાડીમાં પંચર પડ્યું છે. અનેક બાના કાઢે પણ તમારું કામ ન કરે. એજન્ટ પાસે જાઓ ને 1000 રૂપિયા આપો તો ગમે ના કામ થઈ જાય. તમને એમ થાય કે હું અહીંયા તલાટી મંત્રીને કે વોર્ડ લેવલના અધિકારી આરે ચર્ચા કરું તો એ તમને જવાબ ન આપે. તમે એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર કોઈ આખી સરકાર જનતાને જવાબ દેવા તૈયાર નથી. છેલ્લે એમ થાય કે વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્યો પ્રશ્ન પૂછીને સરકારને આમ ઘેરી લે. પણ ન્યા શું નિયમ છે કે એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછી શકે. અત્યારે 8, 9 અને 10 3 દિવસનું વિધાનસભાનું સત્ર છે. ધ્યાનથી સાંભળજો. આ માહિતી કોઈ ભાજપ વાળો નહીં આપે કેમ કે એટલું ભણ્યા નથી. આપણા છોકરા કરતા ઓછું ભણેલા ને આપણા છોકરાની માથે બેહાડ્યા છે. આની આ જ સરકાર જો પટ્ટાવાળાને ભરતી કરે તો 8-5 ફોર્મ નથી ભરી શકતા. આની આ જ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો 10 પાસ એમાં ફોર્મ નથી ભરી શકતા. સરકાર કોન્સ્ટેબલ 12 પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે. તમે વિચાર તો કરો. એને ખબર છે કે આ નો હાલે તો જ એને નિયમ બનાવે. સરકારે જ નિયમ બનાવ્યો 10 પાસ નહીં હાલે, 12 પાસ જ જોશે. એની સરકારને પાછો મંત્રી ગમે એવો હાલે છે. દોસ્તો, હું વિધાનસભાની વાત કરું છું. એક ધારાસભ્યએ 3 પ્રશ્ન મહત્તમ પૂછવાના સરકારને. હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. મને મત મળ્યા છે 75,000. પણ મને મત ન દીધા હોય, મતદાર યાદીમાં નામ હોય, એ બધાનો પ્રતિનિધિ હું છું. 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. 3 આખા તાલુકા અને 1 અડધો તાલુકો, 3.5 તાલુકાનો પ્રતિનિધિ મને બનાવ્યો છે. મારે હું ખાલી 3 જ પ્રશ્ન હશે? મારી પાસે પ્રશ્ન નહીં હોય? ન્યા નિયમ છે કે એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછી શકે પણ હજુ એમાંય તે જાદુ છે. 3 પ્રશ્ન તો પૂછવાનું કીધું છે, જવાબ કેનો આપશે એ ક્યાં કીધું છે? જવાબ આપવાની પદ્ધતિ છે. ધ્યાનથી સાંભળજો કે ગોપાલભાઈએ 3 પ્રશ્ન પૂછ્યા, ચૈતર વસાવાએ બીજા 3 પૂછ્યા એટલે 6, હેમંત ખવાએ ત્રીજા 3 પૂછ્યા એટલે 9, આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યએ પૂછ્યા એટલે 12, કોંગ્રેસ વાળાએ ત્રીજા 3 પૂછ્યા એટલે 15. એમ માની લો કે 50 ધારાસભ્યોએ 3 પ્રશ્ન પૂછ્યા એટલે 150 પ્રશ્નો સરકારને પૂછાયા એક સત્ર દરમિયાન. એ તો પૂછાણા. હવે સરકાર જવાબ કોનો આપશે? એના માટે સરકાર ડ્રો કરે. 150 પ્રશ્નોનો ડ્રો થાય. એ ડ્રોમાં જે 10 પ્રશ્નો આવે એનો જવાબ આપવાનો, બાકીના બધાને બાપા સીતારામ, આવજો, ટાટા, બાય બાય. ધારો કે ગોપાલ ઇટાલિયાએ 3 પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યા હોય અને ડ્રોમાં એકેય નો આવે તો फिर मिलेंगे हंसते हंसते इसी रस्ते नए 3 सवाल लेके, ड्रो में आएगा तो जवाब देंगे वरना फिर मिलेंगे. તમને આ વ્યાજબી લાગે છે? 1.5 લાખ રૂપિયાનો પગાર, 19 લાખ પગાર, પ્રશ્ન પૂછવાના, જવાબ દેવા વાળો કોઈ નહીં. આપણને કાંઈ ખબર નથી કે આપણો મત લઈ જાય ન્યા હું મુજરો કરે છે. આલિશાન ફ્લેટ મળે છે ધારાસભ્યોને. તમારે આખી જિંદગીની કમાણી લગાવો તોય ન મળે એવા ફ્લેટ ધારાસભ્યોને રહેવા આપ્યા છે. આલિશાન ફ્લેટ 5 BHK, સોફા, ટીવી, ફર્નિચર, કબાટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ગીઝર, એસી, વોશિંગ મશીન, બધું સરકારનું. બધા રૂમમાં એસી, રસોયા. તમને શું મળે છે? આત્મા જગાડો દોસ્તો. કોઈ ભાજપ વાળાએ કીધું કે આટલું બધું તમારા પૈસે લહેર કરે છે ને? તમને આવી નારા શીખવાડી જાય ભારત માતા કી, એટલે તમને એમ થાય કે આ બહુ દેશ પ્રેમી. દાબો આને. તમારે જય જયકાર કરતો રહેવાનો ને 5 BHK ગાડીઓ, બંગલા, મજા મજા. દોસ્તો, હું તો તમને જગાડવા આવ્યો છું. કોઈ ધારાસભ્ય કહી દે કે અમને 5 BHK મળ્યા છે હાવ મફતના? મળે એ કે કોઈને કહેવા આવે પાછો?
એ તો આવીને એમ જ કે ને અમે તમારી માટે બહુ મહેનત કરીએ છીએ, મત દેજો. હું મહેનત કરો મિત્રો? હું કતારગામના લોકોના માધ્યમથી તમારો આત્મા જગાડવા આવ્યો છું. તમારું મને એમ કે ગોપાલ ઇટાલિયા માણા હાચો છે, હોઠેથી નહીં, મોઢેથી નહીં, કાળજામાંથી બોલે છે એવું તમારું મને એમ કે તો આવતી ચૂંટણીમાં હાવણો ભૂલતા નહીં એવી મારી તમને વિનંતી છે. અને અમારા માટે ન કરતા, મારા માટે કાંઈ ન કરતા, તમારા પોતાના માટે કરજો દોસ્તો. વિધાનસભામાં 3 પ્રશ્ન પૂછવાના, એમાંય ડ્રોમાં 1 થી 10 આવે તો જવાબ મળે, એમાંય જાદુ છે. તમને એમ થાય ગોપાલભાઈ 3 પૂછ્યા એટલે 3 ના જવાબ આપશે, એવું નથી, એમાં જાદુ છે. ડ્રોમાં આવવો પડે. ધારો ગોપાલભાઈ નો પ્રશ્ન ડ્રોમાં આવ્યો 9મા નંબરે, તો તમને એમ થાય કે હવે તો જવાબ દેશે, તો કે નહીં, એમાંય જાદુ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન હોય એ ભાજપના માણસોનો સિલેક્ટ થાય, 5મો પ્રશ્ન કોંગ્રેસના માણસનો સિલેક્ટ થાય, 6થો પ્રશ્ન કોંગ્રેસનો સિલેક્ટ થાય, પાછો 8મો, 7મો, 8મો ભાજપનો, 9મો મારો હોય. તો ભાજપ વાળા શું કરે છે ત્યાં? પહેલા, બીજા અને ત્રીજા પ્રશ્ન પૂછે જેટલો લાંબો પૂછે ને કે અડધી કલાકનો પ્રશ્ન અને 1.5 કલાકનો જવાબ. 3 પ્રશ્નના સવાલ ને 3 જવાબ બોલે તો હાંજ પડી જાય એટલે આજનો પ્રશ્ન પૂરો. એટલે 1 થી 10 કદાચ 9મા નંબરે મારો પ્રશ્ન હોય તો એની ચર્ચા નહીં થાય. 1 થી 3 આવે તો જ કદાચ ચર્ચા થાય. તો પગાર શેના લ્યો છો? કરોડો રૂપિયાના પગાર, મંત્રીઓને 2.5, 3 લાખ પગાર છે, મુખ્યમંત્રીના 5 લાખ પગાર, ધારાસભ્યોના 1.5, 2 લાખ પગાર. અને તમે કેમ જીવન જીવો છો વિચારો ને. તમે મોટા ઉપાડે આમ મોયલી માકડીએ જઈને ભાજપના બટન દબાઈ આવો છો, અને શું મળે છે? રિક્ષામાં બેહવાની જગ્યાએ નથી મળતી. સાંજે ઘરે આવીને ત્યારે 2 રિક્ષા જવા દેવી પડે છે. નિહાળમાં એડમિશન તો નથી મળતો, દવાખાનામાં ખાટલો નથી મળતો, રિક્ષા ટાઈમે નથી મળતી. એવું આપણું જીવન છે અહીંયા. મારી વાત સાચી છે કે ખોટી છે? એ આગળ વાળા આ પાડી બદલ આભાર. વાહે ખબર નહીં, રામ જાણે. મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, મેં જે કાંઈ કીધું મેં મારા માટે નથી કીધું, મેં જનતા માટે કીધું છે. મને તમારા આશીર્વાદની જરૂર છે. તમે અમારી ઉપર હાથ મૂકો એવી મારી બધા પાસે લાગણી છે. તમારા આશીર્વાદ અમને આપો. અમે સારું કામ કરવા માગીએ છીએ. અમારે કશું જ લઈ લેવું નથી, કશું જ બની જવું નથી. જે મને વ્યક્તિગત રીતે ઓળખે છે એ બધાને ખબર છે. મારા ટીમ્બી ગામના બધા બેઠા છે. મારી પાસે ઘરનું ઘરય નથી, કાંઈ નથી, નહીં લેના નહીં દેના, તોય અમે કોઈ દી ભાજપની જાળમાં નથી ફસાયા, પાવલીની લાલચમાં નથી પડ્યા. બધાને એમ હોય કે ભાજપમાં જોડાઈને 5 કરોડ મળે તો એક ફ્લેટ હારો ન્યૂ કતારગામમાં અમરોલી સાઈડ લઈ લઈએ, મજા કરીએ. હવને એમ છે. મેં નથી એવું કર્યું. મને એમ છે કે ગરીબના છોકરાને સારું શિક્ષણ મળે, ભણે ગણે, પોતાના દમ પર ઊભો રહે, પોતાની તાકાતથી માણસ જીવતો થાય ને તો મારું જીવન લેખે લાગ્યું ગણાય. ગોપાલ ઇટાલિયાના બંગલા બની જાય તો મારું જીવન લેખે નથી, પણ ગોપાલ ઇટાલિયાને 2 ધોકા પોલીસ મારી જાય અને એ સંઘર્ષના દમથી એક નિશાળ બને, નિશાળમાં ગરીબનો છોકરો ભણે ને કંઈક મોટો માસ્તર સાહેબ બને અને વટથી જીવન જીવતો થાય તો અમારું જીવન સાર્થક છે દોસ્તો. એટલે અમે આ ઉત્સવના, અમારી આખી ટીમ, આમ આદમી પાર્ટી જેટલા જોડાણેલા છે એ બધાને કંઈક બની જ જવું હોત, કંઈક લઈ જ લેવું હોત તો અહીં શું આવ્યા છે? ઓલી પાર્ટી ટેન્ડર આપે, કોન્ટ્રાક્ટ આપે, કટકી આપે, મોઢું બંધ કરાવવાના એટલા પૈસા આપે ને મોઢું ખોલવાના એટલા પૈસા આપે છે. અમે તો શું આપીએ કે ભાષણ આપીએ હારા મારું. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આવતી ચૂંટણી ચૂકતા નહીં. અમે હારી જાહું, તમે તો બીજી ચૂંટણી સુધી પાછા ટકી જાહું, પણ જનતા હવે રીબાઈ ગઈ છે, હવે બહુ લાચારી વધી ગઈ. ચૂંટણી આવે ત્યારે બધાય આવે છે. વિસાવદરમાં ભાજપ વાળાએ હાખ વાઇઝ નેતા મોકલ્યા હતા, હાખ વાઇઝ. ઇટાલિયા અટકનું ગામ હોય ને ઇટાલિયા ભાજપ વાળા જાય, રામાણી અટક વાળા લોકો રહેતા હોય ને માત્ર ભાજપના રામાણી જાય, વેકરિયા રહેતા હોય ને ભાજપના. જ્ઞાતિ વાઇઝ પ્રચાર નહોતો, અટક વાઇઝ પ્રચાર હાલતો હતો. અટકના નેતા ન્યા જઈને ભાજપનો ઈ અટક વાળો જઈને ઓલાને એમ કે અમારું જોજો, અમારું. પણ વિસાવદર વાળા હજડબમ છે કે તમારું નહીં, અમારું જોવાનું છે. એને હામું કહી દીધું કે તમારું જોયું, ચા પીવો, ઓકે, થેન્ક યુ, મસ્ત, હવે અમારું તમે જોજો. અને અહીંયા નેતાનું જોવામાં ભાજપનું જોવામાં તમારી હામું જોવા વાળો કોઈ આગેવાન ગુજરાતમાં નથી વધ્યો. ચિંતા તો કરો ભલા માણા. તમારી હામું કોણ જોવે છે? તમે બધાય નેતાનું જોયું. ભાજપના નેતાઓ આજ કતારગામમાં પ્રચાર કરતા હતા, અમારું જોજો, વિનુનું નહીં, અમારું જોજો, વિનુનું, એવું કહેતા ભાજપ વાળા. બરાબર? તમે એનું જોયું, તમારું કોણે જોયું?
આજ કતારગામની અંદર એક દીકરીએ આત્મહત્યા કરવી પડી અને ન્યાય માટે રેલીઓ કાઢવી પડે? ધારાસભ્યની સાંસદ સભ્યની દીકરી હારે કોઈ અઘટિત ઘટના બને રેલીઓ કાઢશે? આપણા દીકરા દીકરીઓ હારે અન્યાય થાય તો રેલીઓ કાઢવી પડે. કેમ સીધી રીતે પોલીસ કામ નહીં કરે? રેલીઓ આપણે હીરા ઘસ્યા હોય કોઈની ફેક્ટરીમાં કે કોઈની ઓફિસમાં એસોર્ટ કર્યું હોય, 2 મહિનો એસોર્ટ કરીએ તો પગાર હાટું 1 તારીખે રેલી કાઢવી પડે છે કે આપી દેશે? કયો છે બધા? તમે મહિનો કામ કરો તો પગાર દેવાનો જ છે, એમાં રેલી શું કાઢવાની? પોલીસને મહિનો પગાર દીધો છે તો એફઆઈઆર લખાવવા પાછી રેલી કાઢવાની? આ તો એવી વાત થઈ કે કાલ ભાજપ વાળા એવું લાવશે કે આખો મહિનો હીરા ગહોન પગાર જોતો હોય રેલી કાઢવાની. પગાર આપો મુર્દાબાદ, પગાર આપો મુર્દાબાદ. એવું હોય? જેને પગાર આપ્યો એને એનું કામ કરવાનું છે. પોલીસને તે પીએસઆઈ નો 1.5 લાખ પગાર છે, 1 લાખ પગાર છે. એફઆઈઆર લખાવા રેલી કાઢવી પડે. આપણો કામ ધંધો રોજગાર બધું જ મૂકીને મસાલો લઈને હાલ્યા કરવું પડે. શરમ નથી આવતી આપણને કે આ કેવી સરકાર છે ને કેવા નેતા ને કેવા અધિકારી આપણી માથે ભટકાણા છે? મને તો એટલું બધું દુઃખ થાય છે કે આ હું રેલીઓ રોજ ઉઠીને કોઈ દી ભાળ્યું અમેરિકામાં કે એફઆઈઆર કરો બળાત્કારની રેલી કાઢવી પડી? ન્યાની પોલીસને ન્યાના નેતાને બેયને ખબર છે કે બળાત્કાર થાય તો એફઆઈઆર કરી જ નાખવાની હોય, કોઈને પૂછવા ન રહેવાનું હોય. આની પોલીસને ખબર નથી, આના નેતાને ખબર નથી. હું કામ? આપણને ક્યાં ખબર છે કોને મત દેવાનો છે? શરૂઆત તો આપણાથી છે ને કે આપણને ખબર નથી કે તમારા મતથી તમને પોલીસ કેવી બટકાવી, તમારા મતથી તમને મહાનગરપાલિકા કેવી બટકાવી, તમારા મતથી તમને શાળા કેવી બટકાવી, રોડ કેવા ભટકાડ્યા. એક સુવિધામાં ઠેકાણું નથી તોય ન્યાન્યા બટન દબાવ્યા કરે, ન્યાન્યા બટન દબાવ્યા કરે. રામ જાણે એ ખૂણામાં હું હોય. હું તો બધાને હાથ જોડું છું બાલા, ગમે એ જ્ઞાતિના માણસો હોય, ગમે એ ગામના માણસો હોય, થોડુંક તમારા પોતાના માટે વિચારો. ભાજપ વાળા હાવ જલસા કરે છે. મારે બધું તમને કહેવું નથી, થોડુંક બાકી રાખું. આ તો વિસાવદર વાળાના હારા પ્રતાપ કે મને વિધાનસભા મોકલો, મને ન્યા જઈને બધી ખબર પડી ગઈ કે અહીંયા તો જલસા જ જલસા છે. કરોડો રૂપિયા ખાઈ જવાના, કરોડો. તમને કલ્પના નહીં થાય એટલા રૂપિયા લોકો ખાઈને બેઠા છે. અને તમારા હાથમાં શું આવ્યું વિચાર તો કરો. એક 2 વ્હીલ લેવી હોય તો એની લોન લેવી પડે. 2 વ્હીલ આવે કેટલાનું? 60-70 હજારનું 2 વ્હીલ આવે છે કે 90,000નું? લાખ રૂપિયાની ગાડીમાં આપણે 3 વર્ષની લોન કરાવવી પડે છે. એમનામ આપણી ગાડી નથી આવતી. અને એ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે, અબજો કમાઈ જાય છે, છતાં ગાળ્યું ગોપાલ ઇટાલિયાને દેવાની. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ. ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાના. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા થયા, તમે અહીંયા આવ્યા જવાબ આપો. પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. હવે અમે તો પૂછવા વાળી લાઈનના માણસો છીએ, જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે. તમે મને કહો અમે કઈ લાઈનના માણસો છીએ? અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનના માણસો છીએ, અમારે પૂછવાનું હોય. હવે તમે હામી હું કુમારો છો? ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા. મને શું કામ લાગે? એ જોયું તમે ટીવીમાં આવ્યું હતું, જોયું હતું નેતાજીને મરચા. પણ મને શું કામ લાગે? જેણે ખોટું કર્યું એને લાગે, જેણે પાપ કર્યું એને લાગે. અમે તો ધોકા ખાધા છે, જેલમાં ગયા છીએ, માર ખાધો છે, અપમાન સહન કર્યા છે, ચૂંટણીઓમાં હાર સહન કરી છે. અમને શું કામ મરચા લાગે? અને એવા શું કામ મરચા અમારે લગાડવાય જોઈએ? તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચા લાગ્યા. દોસ્તો તમે ન્યાય કરો. હું તો તમારી અદાલતમાં આવ્યો છું. અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છીએ, નક્કી તમે કરો. તમારી અદાલતમાં કેસ આવ્યો છે, ન્યાયાધીશ તમે છો, જનતા ન્યાયાધીશ છે. તમે ન્યાય કરો અમારો, તમે અમારો ન્યાય કરો એવી વિનંતી છે મારી તમને બધાને. અને સમજદાર કોઈ ઈશારા કાપી બહુ જાજી વાત ડાયા માણાને કહેવાની ન હોય. ડાયા માણાનું ગામ છે. હું એવી આશા રાખું છું ગણપતિ બાપાની સાક્ષીએ કે આવતી ચૂંટણીની અંદર નવો નારો આવવો જોઈએ કે હવે કતારગામ વાળી થવાની છે ને એવી રીતે તમારે મતદાન કરવાનું થાય. એકનું એક ક્યાં સુધી એવું મતદાન કરો. વોર્ડ નંબર 6, 7, 8 ભૂક્કા કાઢી નાખો. કતારગામ વાળી આખા ગુજરાતની અંદર કરવાની થાય. આપણે હવે પછી થાય કે નહીં થાય? અને તે દી આપણી જ્ઞાતિના નેતા આવશે કે અમારું જોવો તો હું કહેશો?
તેદી ધર્મનો ઝંડો લઈને કેટલાક લોકો ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન કરવા આવશે, તેદી હું જવાબ આપશો? તે દિવસે કહેશે કે આ તો હિન્દુ વિરોધી છે. તમારા છોકરાને ઠેબે ચડાવે ને ડ્રગ્સના રવાડે ચડાવી હિન્દુ હિતના રક્ષકો અને ડ્રગ્સના વિરોધમાં ઉભેલો ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી થઈ ગયો. ડ્રગ્સ વેચાવડાવે હિન્દુઓનો મસીહા, દારૂ બેફામ વેચાય, દીકરીઓની છેડતી થાય, વ્યાજના ધંધાવાળા લોકોને ગળા ફાહા ખવડાવી દે, જમીન ઉપર કબજા કરવા વાળા બધા ભાજપમાં. અહીં કતારગામથી એક ભાજપનો બળાત્કારી પકડાણો, ખબર હોય તો શું નામ હતું એનું? હા, શું નામ હતું? બોલો. બધા જ બળાત્કારી, ચોર, લફંગા, બુટલેગર બધા ભાજપમાં. સમાજનું શોષણ કરનારા, સમાજને લૂંટનારા, સમાજમાં અનીતિ કરનારા, સમાજને ગેરમાર્ગે દોરનારા, સમાજના યુવાધનને અવળા રવાડે ચડાવનારા બધા ભાજપમાં. અને તોય પાછા એ હિન્દુઓના મસીહા, ધર્મ રક્ષકો, પરમ પૂજ્યો. અને અમે દારૂનો વિરોધ કરીએ, ડ્રગ્સનો વિરોધ કરીએ, ખાનગીકરણનો વિરોધ કરીએ, પ્રાઇવેટ શાળાના નામે ચાલતી લૂંટનો વિરોધ કરીએ, તો ચૂંટણી ટાણે અમારું કોઈ વાત સાંભળવા વાળું નથી. આજ મેં ગણપતિ બાપાની હાજરીમાં હૃદય ખોલીને વાત કરીશ તમારા સામે. મેં રાજકારણની વાત કરી છે, પણ રાજકારણ મનમાં રાખીને વાત નથી કરી. મેં હૃદયની ભાવનાઓ તમારા સમક્ષ ઠલવી નાખી છે, મારા મનની વાત. કેમ કે કતારગામ મારું ઘર છે. ભલે ચૂંટણીનું પરિણામ જે હોય તે, પણ ઘર ઈ ઘર છે. બાપાથી નારાજ થાય બાપો છોકરાને ન કાઢી મૂકે ને છોકરો નારાજ થાય બાપાને કાઢી ન મૂકે. આપણો વ્યવહાર બાપ દીકરાનો છે. હું દીકરો છું આઈનો. મેં મારી વ્યથા તમારી સામે રજૂ કરી છે કે તમે અમારો હાથ પકડો, તમે અમારી ટીમને આશીર્વાદ આપો. આ બધા ખૂબ મહેનત કરે છે, અને ખાલી આ યુવાનો મહેનત કરે છે એમ નહીં, અમારા પરિવારના બહેનો દીકરીઓ બહુ સહન કરતા હોય છે. દિવસના દિવસો સુધી ઘરે ન હોઈએ. છોકરા કેટલા મોટા થયા એ ફોટામાં જોવાતું હોય છે, કેવડા મોટા થયા. આમ આ બધાની કહાની એ છે. કોના માટે એવું કરે છે? આજ હું છું, તમારું ફેસબુક ખોલો, ઘરે કોઈ દી ન હોવ. ગુજરાતમાં ગમે ને આવો, પણ ઘરે ન હોવ. વાત સાચી છે ખોટી? અમારે છોકરા છે, અમારે બૈરા છે, અમારે માં છે, પણ હું એ વાતનો કોઈ કકળાટ નથી કરતો કે પીડા વ્યક્ત નથી કરતો. હું એ વાત એટલા માટે કહું છું કે ગામના છોકરાનું સારું થાય, લોકોના છોકરાને સારું શિક્ષણ મળે, ભણતર મળે, સારી સુવિધા મળે, સારી વ્યવસ્થા મળે. એટલે આ બધા લોકો અહીંયા જે અમારી ટીમ બેઠીને એ ખૂબ વેઠીને સહન કરીને પણ જનતાનું કામ કરે છે. એને તમારા આશીર્વાદની જરૂર છે. તો કયો બધા ભાઈ, તમે અમારી માથે હાથ મૂકશો કે નહીં મૂકો? તમે અમારી માથે હાથ મૂકશો કે નહીં મૂકો? અહીંયા કોઈ કઈ કહેતું જ નથી કે ભાઈ પૂરું કરી તો સારી વાત છે. કયો ને પણ કે આપશો આશીર્વાદ, એમ આપશો કે નહીં આપો? ભાઈ બધા કયો ને, તમે આપશો અમને આશીર્વાદ? તમે અમને મત આપશો? તમે અમારા માર્ગદર્શક બનશો કે નહીં? દોસ્તો, અમે ખૂબ આશા સાથે કામ કરીએ છીએ. તમે આટલા ઉત્સાહ, ઉર્જા સાથે અહીંયા પધાર્યા એ બદલ સૌનો હું બે હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવીને આવી રીતે બધા આવતા રહેજો. અમારી આમ આદમી પાર્ટીની આખી ટીમને હું હૃદયની શુભેચ્છાઓ, અમારા કોર્પોરેટરો રામભાઈ ધડુક, રાકેશભાઈ હિરપરા, અમારા સુરત શહેરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, હાલના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી, અમારા તેજ તર્રાર યુવા નેતા રજનીભાઈ વાઘાણી, અમારા કતારગામના સેવક વિજયભાઈ ઘેલાણી, અમારા ડીજે સ્વામી, અમારા ક્યાં ગયા ડીજે સ્વામી? હા બેઠા. અમારા બધા જ આગેવાનો, વિપુલભાઈ સુવાગિયા, અમારા બહેનો ઝવેરભાઈ વ્યાસ, નામ લઈએ તો ઓછા પડે, જીતુભાઈ, ખૂબ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને તમારા બધા વચ્ચેથી હું રજા લઉં છું. જય ગણપતિ બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાને સૌથી લોકપ્રિય